ખેડૂતો ખેત પેદાશોના વધુ ઉત્પાદન માટે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા થયા છે અને તેની અસર લાંબા ગાળે લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. અને તેને કારણે જ લોકો હવે ઓર્ગેનિક ફૂડ એટલે કે પ્રાકૃતિક વસ્તુઓ તરફ વળી રહ્યા છે. ઓર્ગેનિક શાકભાજી આજના સમયે પડકાર તો છે, ત્યારે આવા લોકો સુધી ઓર્ગેનિક ખેત પેદાશ પહોંચી શકે અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પણ સારા ભાવ મળી શકે તે માટે સુરતની ગૌશાળામાં એક અનોખો પ્રયાસ શરૂ કરાયો છે. સુરત કેબલ બ્રિજની નીચે અડાજણ વિસ્તારમાં આવેલી કૃષિ યુગ ગૌશાળામાં રવિવાર અને બુધવાર આમ 2 દિવસીય ઓર્ગેનિક ફૂડ બજાર યોજાય છે. ગુજરાતમાં અનેક એવા ખેડૂતો છે જે પ્રાકૃતિક ખેતી તો કરી રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું નથી. ત્યારે આ ગૌશાળાના સંચાલકો દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં અનેક જિલ્લાઓથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો તેમની વિવિધ ખેત પેદાશો કે જે તેઓએ ગાય આધારિત ખેતી થકી ઉત્પાદિત કરી છે તેને અહીં લાવે છે અને તેનું વેચાણ કરે છે. મારું નામ પરિમલ પટેલ છે. હું રાનવેડી કલાક ચીખલી તાલુકો નવસારી જિલ્લાનો રહેવાસી છું. મેં આ પ્રાકૃતિક ખેતી 5 વર્ષ પહેલા મેં સ્ટાર્ટ કરી. હું વ્યવસાયે હું એમએ ઇંગ્લિશ મીડિયમ પીટીસી સાથે એક પ્રાઇવેટ શાળાની અંદર શિક્ષકનો વ્યવસાય કરતો, પરંતુ મારી સાથે એવી ઘટનાઓ બની જે શરીરના સ્વાસ્થ્યને લગતી હતી અને એનો ઉકેલ માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી જ હતી. તો એના અનુસંધાને મેં મારી જે પ્રાઇવેટ શાળાની નોકરી હતી મેં છોડી અને પ્રાકૃતિક ખેતી કરું છું 5 વર્ષથી. છેલ્લા 2 વર્ષથી આ કૃષિ ગૌશાળાની અંદર હું આવું છું, જેની અંદર અમે અમારું જે કંઈ ખેત પેદાશ ઉત્પાદન કરીએ છીએ એ અહીં અમે વેચાણ કરીએ છીએ. અહીં ગૌશાળામાં ગીર ગાયો છે, જેના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે અને આ જ ખાતરનો ઉપયોગ સુરત અને ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો તેમના ખેતરમાં કરે છે અને તેનાથી ઉત્પાદિત થયેલા શાકભાજી અને ફળોનું અહીં આવીને વેચાણ કરે છે. આ માટે ગૌશાળા દ્વારા અહીં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાતો નથી. આજના યુવાઓથી લઈને વૃદ્ધો કે જેઓ કોરોના કાળ બાદ ઓર્ગેનિક પેદાશો તરફ વળ્યા છે, તે મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા માટે આવે છે. અહીં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી, જ્યારે બુધવારે સાંજે ઓર્ગેનિક શાકભાજી અને ફળનું વેચાણ થાય છે. પ્રાકૃતિક તમામ શાકભાજીઓ, ફળ, અનાજ અને કઠોળ સંપૂર્ણ ગાય આધારિત હોય છે, જેને અમે અહીં લાવીને વેચાણ કરીએ છીએ. સારો એવો મુનાફો પણ અમને મળે છે અને અહીંના સુરતની જે જનતાઓ છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેઓએ અમને સ્વીકારી અને ખરેખર અહીંયા આવીને અમને એક ખેડૂત તરીકેની જે ગર્વ મહેસૂસ થાય ને એ ખૂબ જ અહીંયા થાય છે. ડિફરન્સ અમે પ્રોડક્શન ઉપર રાખીએ છીએ. માર્કેટની અંદર કેટલી વસ્તુઓ હોય છે, કોઈ વાર તો એવું થતું હોય છે કે રસાયણના ભાવ કરતાં પણ અમારો ભાવ નીચે જતો રહેતો હોય છે. કોઈ વાર પેરેલલ હોય છે અને કોઈક વાર ડબલ પણ હોય છે. અમારી પાસે દેશી ટમેટોસ છે, 80 રૂપિયા કિલો છે. સાદા ટમેટા છે, વૈશાલી ટમેટા જે રેગ્યુલર ખાવામાં આવે છે એ 40 રૂપિયા કિલો છે. કોબીજ જે છે એ 60 રૂપિયા કિલો છે. ફ્લાવર 80 રૂપિયા કિલો છે. મરચા 120 રૂપિયા કિલો છે. પાલક, તાંદળજો એટલે કે તરખલી ભાજી 80 રૂપિયા કિલો. ધાણો જે છે એ 100 રૂપિયા કિલો છે. હળદર અને વ્હાઈટ હળદર અને યલો હળદર બંને હોય છે, એ પણ 100 રૂપિયા કિલો હોય છે. અમારી પાસે રાઈસમાં આંબામોર હોય છે, 130 રૂપીસ કેજી હોય છે. દેવલી કોલમ રાઈસ હોય છે, એમ વગેરે ઘણી બધી શાકભાજીઓ અને ફળમાં કોબી, ચીકુ હોય છે જે 100 રૂપિયા કિલો. કેળા હોય છે 50 રૂપિયા. આ બધાથી ખેડૂતોને તો સીધો ફાયદો થાય જ છે, પરંતુ ગ્રાહકોને પણ શુદ્ધ અને તાજા શાકભાજી અને ફળની સાથે સાથે કઠોળ અને તૈલી પદાર્થો જેવી ચીજ વસ્તુઓ પણ મળી રહે છે. ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી, ફળ, પ્રાકૃતિક ગોળ, મધ તેમજ કૃષિ વેચાણની અન્ય ચીજ વસ્તુઓ કે જે માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી ઉપર જ આધારિત છે, તે પણ અહીં સરળતાથી મળી રહે છે. જ્યારથી આ ઓર્ગેનિક શાકભાજી બજાર શરૂ થઈ છે, ત્યારથી ઘણા લોકો એવા છે કે જેઓ બીજે જતા જ નથી. મારું નામ જિગ્નેશ નાયક છે અને એજ 53 અને આ ખેડૂત થવાથી 2 વર્ષ પહેલા ખબર પડી કે અહીંયા કંઈક આવી રીતે ખેડૂતો બધાની ઓર્ગેનિક પ્રોડક્ટ લઈને અહીંયા આગળ વેચાણ શરૂ કરવા જઈ રહ્યા છે. તો ત્યારથી અમે આ જોડાયા છે. અહીંયા આવતા ખેડૂતો એ 100% ગાય આધારિત ખેતી કરે છે અને એનાથી જે પકવેલી
શાકભાજી છે, ફ્રૂટ છે, કે જે કંઈ બી પ્રોડક્ટ છે તે સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ ફાયદાકારક છે. ને અમે લગભગ છેલ્લા ઘરે તો લગભગ 8 વર્ષથી અલગ અલગ ખેડૂતો પાસેથી જ્યાંથી ખબર હતી ત્યાંથી અમે લઈ રહ્યા હતા. પણ જ્યારથી આ શરૂ થયું છે ત્યારથી બીજે જવાનું બંધ કરીને જ્યારે બધી પ્રોડક્ટ એક જ સ્થળ પર મળતી હોય તો એનો લાભ કેમ નહીં લેવો એમ. ને અમારું પરિવાર ઉપરાંત અમારું મિત્ર વર્તુળમાં પણ અમે આનું જાણ કરી અને એ લોકો પણ આજે છેલ્લા 1 વર્ષથી આ પ્રોડક્ટનો લાભ લઈ રહ્યા છે.